ગુડ મોર્નિંગ એવરીવન. વિશ્વ પિતાનો બહુ આભાર માનીએ છીએ, ખાસ કરીને પ્રભુએ મને આ સમય અને તક પૂરી પાડી કે હું તમારી હજુરમાં ઉપસ્થિત રહી શકું. અને ખાસ કરીને શાંતિલાલ સાહેબ, ગ્રેસ આંટી, આખી મંડળી અને કમિટીનો ખાસ આભાર માનું છું, કેમ કે મને આમંત્રણ આપવામાં આવ્યું. શોનને મારા જીવનમાં જે અપકમિંગ મૂવ છે ન્યુયોર્કમાં, એના લીધે આમંત્રણ સ્વીકારવું થોડુંક મારી માટે અઘરું હતું, કેમ કે બહુ બધી તૈયારી, પેકિંગ, ખાસું બધું બાકી હતું. પણ પ્રભુએ કૃપા આપી અને ખાસ કરીને શોન અને મમ્મી પપ્પાએ મને બહુ જ પ્રોત્સાહન આપ્યું કે તું જા, તું કરી શકીશ, ટાઈમ છે, અમે તને હેલ્પ કરીશું. અને એટલે મને ખાસું બધું બળ મળ્યું છે અને પ્રભુનો બહુ જ આભાર કે આજે હું તમારી સમક્ષ ઊભી રહી શકી છું. આવો પ્રભુના વચનમાં જઈએ, પહેલા એક ટૂંકી પ્રાર્થના કરીએ. અમારા પવિત્ર ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ કેમ કે તમે અમને આજનો દિવસ પૂરો પાડ્યો. અત્યારે જ્યારે તમારી સમક્ષ પ્રભુ અમે આવ્યા છે ત્યારે પ્રભુ તમે બોલો અને પ્રભુ અમે સાંભળીએ. અમારા કાનોને, અમારા હૃદયને તમે ઉઘાડા કરો, ખુલ્લા કરો કે જેથી અમે તમારું વચન સ્વીકારી શકીએ. અને ખાસ કરીને પ્રભુ મને તમારા વધસ્તંભની આળમાં છુપાવો. અને પ્રભુ ખાસ કરીને તમારા વચનને અમે ખાલી સાંભળીએ જ નહીં, પણ પ્રભુ એના જીવનમાં અમારે લાગુકરણ કરવા માટે તમારી કૃપા અને સહાય તમે પૂરી પાડો. જો દરેક લોકો આવી શક્યા છે તેમને તમારો આશીર્વાદ પૂરો પાડો. અમારી પ્રાર્થના અને વિનંતી સાંભળીને સ્વીકાર કરો બાપ. આમીન. એવું કહેવામાં આવે છે કે મધરહુડ ઇઝ ધ મોસ્ટ સુપ્રીમ બ્લેસિંગ એન્ડ ધ પ્રેશિયસ ગિફ્ટ. એટલે માતૃત્વ એ તો સૌથી સર્વશ્રેષ્ઠ આશીર્વાદ અને સૌથી મૂલ્યવાન ભેટ છે. બાઇબલમાં જૂના કરારમાં જોઈએ તો ટોટલ 84 મધર્સની વાત કરવામાં આવી છે. અને દરેક માતાઓની વાત જોઈએ વાસ્તવિક જીવનમાં પણ તો અલગ અલગ માતાઓની વાત છે. એવી માતાઓ છે કે જે લોકોના કુટુંબના લીધે, જેમની જીવનના લીધે, જેમની સેવાના લીધે બાળકો આશીર્વાદિત પામ્યા. એવી માતાઓની વાત છે કે જેઓએ ઘણા બધા આશીર્વાદિત બાળકોને જન્મ આપ્યો. એવી માતાઓની પણ વાત કરવામાં આવી છે કે જેઓના જીવનમાં ઘણા સંઘર્ષો હતા, નિષ્ફળતાઓ હતી, એકલતા હતી. સિંગલ્સ મોમ્સની વાત કરવામાં આવી છે કે જેઓ એકલા હાથે પોતાના બાળકોને ઉછેર્યા. વિધવાઓની વાત કરવામાં આવી છે, વિડો મધર્સની વાત કરવામાં આવી છે કે જેમણે પોતાના બાળકોને એકલા હાથે ઉછેર્યા. અને એવી પણ માતાઓની વાત કરવામાં આવી છે જૂના કરારમાં જોવા જઈએ તો જેના યોગ્ય કૃત્યોના લીધે અથવા કે એમની ભૂલોના લીધે બાળકો જ નહીં પણ આખું એક પેઢી, આખું કુટુંબ નાશ પામે છે. તો પ્રશ્ન એવો થાય કે જો મધરહુડ ઇઝ ધ મોસ્ટ સુપ્રીમ બ્લેસિંગ, તો કેમ મધરહુડ ઇઝ નોટ પરફેક્ટ? કેમ બિબ્લિકલ મધરહુડ ઇઝ નોટ પરફેક્ટ? કેમ એમાં એકલતાઓ છે? કેમ એમાં સંઘર્ષો છે? કેમ એમાં વેદના છે? પ્રભુના એક સેવક તો એવું કહે છે કે બીંગ અ મધર ઇઝ અ કોલિંગ ટુ સફર. કે એટલું બધું માં, સ્ત્રી વેઠે છે તો કેમ એવું છે? જો પ્રભુ તરફથી જો ભેટ હોય તો આ પરફેક્ટ હોવું જોઈએ, રાઈટ? પણ પરફેક્ટ નથી આ. અને એટલા જ માટે આજે પ્રભુના વચન દ્વારા આજે આપણે એક જર્ની જોવા માંગી રહ્યા છે, જર્ની ઓફ મધરહુડ. કે પ્રભુ આપણને આ જે જર્ની છે, આ જે દરેક પડાવ છે આપણા જીવનમાં, એમાં પ્રભુના વચનથી આપણે કઈ રીતે નેવિગેટ કરી શકીએ. અને ખાસ કરીને આપણે આજે 4 પડાવ જોવા માંગીએ છીએ. 4 stages of the journey of motherhood જોવા માંગીએ છીએ. અને એમાં ચોક્કસ એ સ્ત્રી પાત્ર એ મુખ્ય પાત્ર છે, પણ એની સાથે જ એનો પતિ, એનો પિતા, બાળકનો પિતા અને કુટુંબ જે છે એ પણ અગત્યનો ભાગ ભજવે છે. તો જે 4 પડાવ આપણે જોવા માંગીએ છીએ એ તો છે વેઇટિંગ યર્સ, વર્કિંગ યર્સ, વિનિંગ યર્સ અને વોન્ટિંગ યર્સ. રાહ જોવાના વર્ષો, કાર્ય કરવાના વર્ષો, અલગ થવાના વર્ષો અને ઝંખનાના વર્ષો. તો જે સૌથી પહેલો પડાવ છે એ તો છે વેઇટિંગ યર્સ, રાહ જોવાના વર્ષો. આપણે બધા એવું માનીએ છીએ કે ધ જર્ની ઓફ અ મધરહુડ બિગિન્સ when a mother bears a child. એટલે જ્યારે એક માતાને બાળકનો જન્મ થાય ત્યારે એકચ્યુઅલી માતૃત્વની જર્નીની શરૂઆત થાય. પણ ખરા અર્થમાં તો માતૃત્વ એ બહુ પહેલા જ શરૂઆતના વર્ષોમાં એક દીકરી જ્યારે નાની હોય છે અને મોટી થાય છે ત્યારથી જ થવા માંડે છે. મારી નીસ છે, એનું નામ શેનન છે, અને બહુ નાની હતી ને 3-4 વર્ષની, ત્યારે એની વાતો સાંભળવાની મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે. પેલા નાના બાળક અને બધી ડોલ્સ અને બધા રમકડાની સાથે જે વાતો કરે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. એ ડોલને કહેશે હવે તારો વેકી ટાઈમ થઈ ગયો છે, હવે તારો સ્લીપી ટાઈમ થઈ ગયો છે, તારો બ્રશ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને મને થાય કે આને શું સમજ પડે છે, શું વાત કરવાની એ બી આ ડોલ જોડે. પણ નાનપણથી જ, પહેલેથી જ પ્રભુ દરેક સ્ત્રીને, દરેક દીકરીને એ માતૃત્વનો પ્રેમ આપે છે. જ્યારે મને આ સંદેશાની તક આપવામાં આવી ત્યારે મેં શોને કીધું કે હું કઈ રીતે સંદેશો આપું, હું તો માતા નથી. પણ પ્રભુએ આ વચન દ્વારા મારી સાથે પણ એટલી બધી વાતો અને મને પોતાને પણ એટલા બધા પ્રકટીકરણ પૂરા પાડ્યા છે
કેમ કે આપણા સમાજમાં આજે ઘણી બધી એવી દીકરીઓ છે કે જે વેઇટિંગ યર્સમાં છે, રાહ જોવાના વર્ષોમાં છે. અને એટલા માટે આ વર્ષોમાં તમારો અપ્રોચ, તમારું દ્રષ્ટિકોણ, તમે પોતાની જાતને કઈ રીતે તૈયાર કરો છો એ બહુ જ અગત્યનું છે. ખાસ કરીને જો જોવા જઈએ તો દરેક સ્ત્રી જ્યારે, દરેક દીકરીના જીવનમાં રાહ જોવાના વર્ષો આવે જ્યારે એ લગ્ન કરે ત્યારે લગ્નની માટે રાહ જોવે, એના લાઈફ પાર્ટનરની માટે રાહ જોવે, પછી એક વખત લગ્ન થઈ જાય પછી એ બંને પતિ પત્ની એમના બાળકની માટે રાહ જોવે. અને અમુક સ્ત્રીની માટે આ જે વેઇટિંગ યર્સ છે એ બહુ ટૂંકા ગાળાનો હોય છે, જ્યારે અમુક સ્ત્રીઓની માટે આ વેઇટિંગ યર્સ બહુ જ લાંબા ગાળાનો હોય છે. જો આપણે રાહેલ અને લિયાના જીવનમાં જોઈએ તો રાહેલને બાળકો નહોતા થતા અને એટલા માટે તેનો જે વેઇટિંગ ગાળો જે હતો એ બહુ જ લાંબા વખતનો હતો, જ્યારે લિયાના જીવનમાં એ વેઇટિંગ યર્સ બહુ જ ટૂંકા સમયનો હતો. અને એટલા માટે આપણો અપ્રોચ કેવો છે એ બહુ અગત્યનો છે. ત્યારે જો બાઇબલના વચનમાં જોઈએ તો જૂના કરારમાં ઉત્પત્તિના 16મા અધ્યાયમાં, આજે મારી પાસે એટલો સમય નથી એટલે હું કલમો વાંચી જઈશ, પણ જો તમે ઉત્પત્તિનો 16મો અધ્યાય ખોલો અને પહેલી ને બીજી કલમમાં સારાની વાત કરવામાં આવી છે. અને પ્રભુના વચન એમ કહે છે કે ઇબ્રાહીમની સ્ત્રી સારાઈને કંઈ છોકરા થતા ન હતા અને તેની એક મિસ્રી દાસી હતી, તેનું નામ હગાર હતું. અને સારાઈને ઇબ્રાહીમને કહ્યું કે હવે જો યહોવાએ મને જાણવાથી અટકાવી છે માટે મારી દાસી પાસે જા, કદાચ તેનાથી હું છોકરા પામીશ. અને ઇબ્રાહીમે સારાઈનું કહ્યું માન્યું. આપણને એવું થાય કે સારાએ એના વેઇટિંગ યર્સના, એના રાહ જોવાના વર્ષોમાં એણે શું કર્યું? તો એણે શું કર્યું કે પ્રભુથી તો કંઈ થવાનું નથી, પ્રભુ તો મને આશીર્વાદ આપવાના નથી, અને કે હું એના કરતા હું કોઈ પ્લાન કરું. ઇંગ્લિશ બાઇબલમાં લખ્યું છે કે આઈ વિલ બિલ્ડ ધ ફેમિલી વિથ હર. વિથ હર એટલે એની દાસી જોડે, હગારની જોડે. અને એનું પરિણામ શું આવ્યું? એના પરિણામે જો તમે એ જ અધ્યાયમાં આગળ જુઓ તો એવું લખ્યું છે કે હગાર એટલી બધી અસંતોષ પામી કે એણે હગારને દુઃખ દીધું. આપણને એવું થાય કે સારા આટલી બધું પ્રભુ વિશ્વાસમાં હતી, તે છતાં કેમ આ સારાએ આવો કદમ અથવા કે આવો સ્ટેપ લીધો હશે? પણ સારાને પણ ઇમોશનલ ટર્મોઇલ હશે, એને પણ એના પોતાને દોષ દેતી હશે, એના પતિને દોષ દેતી હશે, એના લગ્ન જીવનમાં એને શંકા આવતી હશે કે પ્રભુ તમે મને કેમ બાળકનો નથી આશીર્વાદ આપતા? અને આ સમયમાં જો જોવા જઈએ તો ખાસ કરીને જે આપણને સોસાયટીનું પ્રેશર છે, અમુક વર્ષો થઈ જાય પછી બધા લોકો પૂછવા માંડે કે બાળકો નથી થયા. અને એ સાથે સોશિયલ મીડિયામાં કોન્સ્ટન્ટલી જ્યારે ફોટા જોઈએ ત્યારે આપણને થાય કે પ્રભુ બધાને આશીર્વાદ આપે છે તો મને કેમ નહીં? એવી જ સાથે મા બાપને, સાસુ સસરાની જે એક્સપેક્ટેશન્સ, એમનું પ્રેશર અને બધાના કારણે જો સારાના કેસમાં જોવા જઈએ તો એ અધૂરાઈ થઈ ગઈ. એણે પ્રભુ પરનો એ વિશ્વાસ ગુમાવી દીધો. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે એણે શું કર્યું? એણે પોતે ડિવાઇઝ અ પ્લાન. she tried to build a family. અને ઇંગ્લિશમાં એવું કહે છે I will build the family with her. Not God will build the family, but I will build the family. અને એટલા જ માટે જો બીજી બાજુ આપણે જો જોવા જઈએ તો તમે લુકનો 1લો અધ્યાય જો તમે ઓપન કરો તો આપણને એલિઝાબેથ અને ઝખારિયાની વાત જોવા મળે છે. હવે એલિઝાબેથ પણ વાંજણી હતી. જો તમે લુકનો 1લો અધ્યાય અને 7મી કલમમાં જો તેમાં લખવામાં આવ્યું છે કે તેઓને સંતાન નહોતું કારણ કે એલિઝાબેથ વાંજણી હતી અને તેઓ બંને ઘણા ઘરડા હતા. તો એલિઝાબેથે આ રાહ જોવાના વર્ષોમાં, આ વેઇટિંગ યર્સમાં એલિઝાબેથે શું કર્યું? તો 6ઠી જ કલમમાં એનો આન્સર છે. એમાં લખવામાં આવ્યું છે કે તેઓ બંને દેવની આગળ ન્યાય હતા ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા. એલિઝાબેથ એ વાંજણી હતી, એને ઘણા વર્ષો થઈ ગયા હતા, એનો વેઇટિંગ પીરિયડ એટલો લાંબા ગાળાનો હતો, પણ તે છતાં તે પ્રભુના સમયને, પ્રભુની ઈચ્છાને આધીન થઈ. અને એટલા માટે આજે આપણા સમાજમાં ઘણી બધી એવી છોકરીઓ છે કે જ્યાં વેઇટિંગ યર્સમાં છે, ત્યારે સૌથી અગત્યની જે બાબત એ છે કે સબમિટ ટુ ધ વિલ ઓફ ગોડ. પ્રભુની ઈચ્છામાં અને પ્રભુના સમયમાં અને પ્રભુના હાથમાં તમારી દરેક બાબતો સોંપી દો. એક સર્વે એવું કહે છે કે 1 in 6 women, દરેક 6 સ્ત્રીમાંથી એક સ્ત્રીને અત્યારે ઇનફર્ટિલિટી ડાયગ્નોઝ કરવામાં આવે છે. અને એક આર્ટિકલ મેં જે વાંચ્યો તેમાં લખવામાં હતું કે અત્યારે છેલ્લા 20 વર્ષોમાં મેલ અને ફિમેલ ઇન્ફર્ટિલિટી એ સૌથી વધારે વધી ગઈ છે આખા દુનિયામાં. ધીસ ઇઝ અ ગ્લોબલી, હું જે તમને જે બી સર્વે કહું છું એ ગ્લોબલ સર્વે છે. અને આ એક કોઈ બીવડાવવા માટેનો નથી, પણ એક વાસ્તવિકતા છે કે અત્યારનો સમય અઘરો છે. અને એટલા માટે તમારો વેઇટિંગ યર્સ એ ટૂંકા ગાળાનો હોય કે લાંબા ગાળાનો હોય, પણ સૌથી અગત્યની બાબત એ છે કે સબમિટ ટુ ધ વિલ ઓફ ગોડ. પ્રભુની ઈચ્છામાં સોંપી દો. કેમ કે બાળક આપવું
કુટુંબ સ્થાપવું એ માત્ર ને માત્ર પ્રભુના જ હાથમાં છે, પ્રભુના જ કંટ્રોલમાં છે. મેં એક આર્ટિકલમાં વાંચ્યું હતું કે because Eve did not submit to the will of God, the whole world was in chaos. હવાએ જે પાપ કર્યું, હવાએ એક ભૂલ કરી, હવાએ પ્રભુની ઈચ્છાને સમયને આધીન ના થઈ, ત્યારે તો એ માતા પણ નથી, બરાબર? ત્યારે તો એ માતા પણ નથી, પણ તે છતાં એની પેઢી પર જ નહીં અથવા કે એના બાળકો પર જ નહીં, પણ આખી દુનિયા ઉપર એ ખોટી અસરો થાય છે. અને એટલા માટે સૌથી પહેલી બાબત છે કે સબમિટ ટુ ધ વિલ ઓફ ગોડ. અને એની સાથે તમારી પ્રાર્થનાઓ, પતિ પત્ની તરીકેની પ્રાર્થનાઓ બહુ અગત્યની છે. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા મમ્મીએ મને કીધું હતું કે તમે તમારી કારકિર્દી માટે પ્રાર્થના કરો, ચોક્કસ તમે તમારા લગ્ન જીવન માટે પ્રાર્થના કરો, જોબ માટે પ્રાર્થના કરો, એ તો અગત્યનું છે જ, પણ તમે તમારા બાળકો માટે પ્રાર્થના કરો છો? અને ત્યારથી હું ને શોન તમારા કોર્ટશિપ પીરિયડમાં, તમારા લગ્ન બી નતા થયા, અમે લોકો કોર્ટશિપમાં હતા, પણ ત્યારથી મેં અને શોને એ બાળકો માટે પ્રાર્થના કરતા શીખ્યા. અને જ્યારે હું પ્રાર્થનાની વાત કરું છું ને, ત્યારે હું પત્ની કે સ્ત્રી એકલીની વાત નથી કરતી, હું પતિની પણ વાત કરું છું. જો તમે લુકના પહેલા અધ્યાયમાં જો તો ત્યાં 13મી કલમમાં જ્યારે ઝખારિયા અને એલિઝાબેથની જે વાત આપણે કરીએ છીએ, એમાં જ્યારે દૂત ઝખારિયા પાસે આવે છે ત્યારે દૂત શું કહે છે? પણ દૂતે તેને કહ્યું કે ઝખારિયા વીમાં, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે ને તારી પત્ની એલિઝાબેથને દીકરો થશે ને તેનું નામ તું યોહાન પાડશે. ઇંગ્લિશ બાઇબલ કહે છે કે આઈ હેવ હર્ડ યોર પ્રેયર્સ. યોર પ્રેયર્સ કોની વાત છે? ઝખારિયાની વાત છે. ઝખારિયા પોતાની પત્નીને માટે પ્રાર્થના કરતો હતો. ઝખારિયા પોતાની, આપણને નથી ખબર કે એલિઝાબેથ કેમ વાંજણી હતી, શું રીઝન હતું, આપણને એવું કંઈ બાઇબલમાં મેન્શન નથી કરવામાં આવ્યું, પણ ઝખારિયા પોતે પ્રાર્થના કરતો હતો એની પત્નીને માટે અને બાળકોની માટે. અને એવી જ રીતે જૂના કરારમાં જો જોઈએ તો ઈસાકની જે રિબકાની વાત કરવામાં આવી છે, એમાં પણ ઈસાકને માટે લખવામાં આવ્યું છે. જો ઉત્પત્તિ 22મો અધ્યાય અને તેની 21મી કલમ. અને ઈસાકની સ્ત્રી વાંજણી હતી માટે તેણે તેને સારું યહોવાને પ્રાર્થના કરી. કોણે પ્રાર્થના કરી? ઈસાકે પ્રાર્થના કરી. અને પ્રભુનું વચન શું કહે છે? અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી. કોની પ્રાર્થના પ્રભુએ માન્ય કરી? ઈસાકની પ્રાર્થના માન્ય કરી. અને એટલા માટે આજે પતિ તરીકે તમે તમારી પત્ની માટે પ્રાર્થના કરી છે કદી? તમે તમારા બાળકો માટે, આવનાર પેઢી માટે પ્રાર્થના કરી છે? એ બહુ જ અગત્યનું છે. અને એની સાથે જ આજે હું મા બાપને, સાસુ સસરાને પણ એ જ ઉત્તેજન આપવા માંગુ છું કે તમારી પ્રાર્થનાઓ બહુ અગત્યની છે. એક ટોન્ટ મારવા, પછી પ્રેશર હોવું અને પછી દોષારોપણ થવું, એ પ્રભુને ગમતું નથી અને એ યોગ્ય નથી. એટલા માટે આ કહું છું કેમ કે હું પોતે બહેનોની સેવામાં કામ કરું છું અને હું ઘણી બધી બહેનોનું કાઉન્સેલિંગ કરું છું. અને ત્યારે આજે એક બાબત જે કોમનલી હું સાંભળું છું એ છે કે મારો વેઇટિંગ પીરિયડ જે છે ખાસો લાંબો ગાળાનો છે અને એટલા માટે પતિ સંભળાઈ જાય છે, તો કે મા બાપ સંભળાઈ જાય છે, સાસુ સસરા સંભળાઈ જાય છે, અને એના લીધે કેટલી બધી લગ્ન જીવનોમાં, કેટલા બધા કુટુંબ જીવનોમાં ખોટી અસરો પડે છે. આજે મા બાપ તરીકે તમને અપેક્ષા હોય, તમારી ઈચ્છા હોય ગ્રાન્ડકિડ્સ હોવાની, એ બહુ સ્વાભાવિક છે, પણ તમે પ્રાર્થના કરી છે એની માટે? તમે તમારા બાળકો સાથે પ્રાર્થના કરો છો કે માટે પ્રાર્થના કરો છો? એ બહુ જ અગત્યનું છે. અને એટલા માટે આપણે જે પહેલો પડાવ જે જોયો એ તો હતો વેઇટિંગ યર્સ. અને એમાં જે બે અગત્યની બાબતો, સબમિટ ટુ ધ વિલ ઓફ ગોડ, પ્રભુની ઈચ્છામાં સોંપી દો, અને બીજું તમારી પ્રાર્થનાઓ, એ બહુ અગત્યની છે. જે બીજો અગત્યનો પડાવ છે વર્કિંગ યર્સ, એટલે કાર્ય કરવાના વર્ષો. એક વખત એ વેઇટિંગ પીરિયડ પૂર્ણ થાય છે અને એના પછી એ જે વર્કિંગ યર શરૂ થાય છે ત્યારે એ સ્ત્રી, એ માતા, એ સતત કેટલા બધા વર્ષોના વર્ષો એ કુટુંબ પાછળ, બાળકની પાછળ આપી દે છે. હવે એવું કહેવાય છે ઘણી બધી વાર કે ક્રિશ્ચિયન મધર્સ શુડ નોટ વર્ક, એટલે ખ્રિસ્તી માતાઓએ જોબ ના કરવી જોઈએ, કાર્ય ના કરવું જોઈએ. તો બાઇબલ શું કહે છે? તો બાઇબલમાં તો સારાની વાત કરવામાં આવી છે, હન્નાની વાત કરવામાં આવી છે, એલિઝાબેથની વાત કરવામાં આવી છે કે જેમનું પ્રોફેશન અથવા કે જોબ એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો. એટલે આપણે એવું માનીએ છીએ કે તે લોકો હોમ મેકર્સ હશે, એ પોતાની પતિની સહાયકારી હશે, એ બાળકને ઉછેરવામાં મદદ કરતી હશે. એટલે બાઇબલમાં હોમ મેકર્સની પણ વાત કરવામાં આવી છે, પણ એ સાથે જ બાઇબલમાં વર્કિંગ મધર્સની પણ વાત કરવામાં આવી છે. જો તમે પોતે નીતિવચન 31માં વાંચો, તેમાં શું લખ્યું છે? નીતિવચન 31 જેમાં એ વાઇફ ઓફ અ નોબલ કેરેક્ટર, વુમન ઓફ અ નોબલ કેરેક્ટરની વાત કરવામાં આવી છે. તો નીતિવચન 31 ને 16મી કલમ કહે છે તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે અને પોતાની કમાણીથી, કોની કમાણીથી? પોતાની. એટલે that woman would be a working mother. કેમ કે પછી 28મી કલમમાં જ એવું કહે છે
કે તેના છોકરાઓ તેને આશીર્વાદિત કહે છે. અને એવી જ રીતે નવા કરારમાં પ્રેરિતોના કૃત્યોમાં તમે જો તો લિદિયાની વાત કરવામાં આવી છે. લિદિયા કોણ હતી? લિદિયાનું પ્રોફેશન મેન્શન કરવામાં આવ્યું છે કે એ કાપડ વેચતી હતી, લિનનના કાપડ વેચતી હતી અને એને બાળકો હતા. શી વોઝ વર્કિંગ મધર. જો તમે રૂથની વાત કરો તો રૂથ અને નાઓમી એ કાર્ય કરતી હતી એના સાસુને માટે, એના પોતાની માટે. અને એટલા માટે પ્રભુ આજે તમને હોમ મેકર્સ બનાવવા હોય કે વર્કિંગ મધર્સ બનાવવા હોય કે વર્કિંગ વુમન બનાવવા હોય, એ બંને પ્રભુ એને માન આપે છે અને યોગ્ય છે. પણ જે પાયારૂપનું જે સત્ય છે તો એ છે કે ભલે તમે પ્રભુએ તમને ઘરની જવાબદારી સોંપી હોય કે બાળકોની, કે ઘર, નોકરી અને બાળકોની, પણ જે સૌથી અગત્યનું એ છે કે મધરહુડ ઇઝ અ બ્લેસ્ડ કોલિંગ ફ્રોમ ધ ગોડ. એ તેડું છે પ્રભુ તરફથી. અને તમે વર્કિંગ મધર હો, વર્કિંગ વુમન હોય કે હોમ મેકર્સ હો, એ તેડુને વિશ્વાસુપણે અદા કરવું જ રહ્યું. અને એટલા માટે આ જે વર્કિંગ યર્સ છે એમાં જે સૌથી અગત્યની બાબતો છે તમારી અગ્રીમતા. પ્રભુને તમારી અગ્રીમતા આપો. તમારી પ્રાયોરિટી શું છે? મારી બેસ્ટ ફ્રેન્ડ છે, અત્યારે ઇન્ડિયામાં છે, પણ શી ઇઝ ફર્સ્ટ ટાઈમ મધર અને હમણાં જ બાળકને જન્મ આપ્યો, થોડાક મહિનાઓ થયા, અને રોજ મને ટેક્સ્ટ કરશે, મહિમા મારથી નહીં થતું, મહિમા મારથી નહીં થતું, કે મારી મમ્મી બી મને હેલ્પ કરે છે પણ હું થાકી જાઉં છું, કે હું રાત્રે મને ઊંઘવા નથી મળતું અને આખી સવાર કે ક્યાં જતો રહ્યો છે ને ટાઈમ એ ખબર જ નથી પડતી. અને એટલા માટે અઘરું છે. એ તમારું 3 મહિનાનું બાળક હોય કે 16 વર્ષનું બાળક હોય કે 60 વર્ષનું બાળક હોય, દરેક માતાઓ માટે અઘરું છે. વર્કિંગ યર્સ એ બહુ જ અઘરા છે, પણ તમારી અગ્રીમતા બહુ જ અગત્યની છે. કેમ કે પ્રભુના એક સેવક કહે છે કે ગ્રેટ મધર્સ હેવ ગ્રેટ પ્રાયોરિટીઝ. મહાન માતાઓની અગ્રીમતા પણ બહુ મહાન હોય છે. પ્રભુને અગ્રીમતા આપીને જીવન જીવે છે. અને એની સાથે જ પ્રભુનું શિક્ષણ અને શિસ્તામાં બાળકને ઉછેરવું. ગોડલી ટીચિંગ અને ગોડલી ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો તમે તિમોથીની વાત જુઓ તો બીજો તિમોથી તેનો 3 અધ્યાય અને તેની 15મી કલમમાં શું લખવામાં આવ્યું છે? તિમોથીની માતા હતી અને દાદી હતી. યુનિસ અને લોઇસની વાત બીજો તિમોથીમાં કરવામાં આવી છે, રાઈટ? તો બીજો તિમોથી 3 અધ્યાય અને 15મી કલમમાં શું લખવામાં આવ્યું છે? અને વળી તું બાળપણથી જ પવિત્ર શાસ્ત્ર જાણે છે, તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા, અને પછી આખી કલમમાં લખવામાં આવ્યું છે. પણ એમાં જે શબ્દ છે કે તું બાળપણથી જ પવિત્ર શાસ્ત્ર જાણે છે, ઇંગ્લિશ બાઇબલ કહે છે ઇન્ફન્સી. એટલે એની માતા અને એની દાદી જે છે ને, નાનપણથી જ 1 વર્ષનું થયું ત્યારથી એ બાળકને પ્રભુના શિક્ષણમાં ઉછેરતી હશે. હન્નાની વાત જોઈએ, આપણે હન્નાનું હમણાં જ શાસ્ત્ર વચન વાંચ્યું. હન્ના નાનપણથી જ્યાં સુધી એની પાસે બાળક હતું ત્યાં સુધી એણે સમુએલને પ્રભુના વચનને માટે તૈયાર કર્યો હશે, પ્રભુની સેવાને માટે તૈયાર કર્યો હશે. એ બહુ અગત્યનું છે. કેમ કે જો તમે, જ્યારે હું શિક્ષણ અને ડિસિપ્લિનની વાત કરું છું ત્યારે બંને સાથે જાય. એવું ના હોય કે ખાલી આપણે બાઇબલનું શિક્ષણ જ આપીએ ખાલી બાળકોને, એવું નથી હોતું. બાઇબલના શિક્ષણ સાથે ડિસિપ્લિન હોવું બી બહુ જ અગત્યનું છે. કે ચર્ચમાં કઈ રીતે બેસવું, લોકોનું કઈ રીતે સન્માન કરવું, પાળક સાહેબોનું અને મા બાપનું કઈ રીતે સન્માન કરવું, એ દરેક બાળકને શિક્ષણ આપવું બહુ જરૂરી છે. કેમ કે જો તમે 2 ક્રોનિકલ્સમાં જુઓ તો 2 ક્રોનિકલ્સ એ વન ઓફ મારું ફેવરેટ બુક છે બાઇબલમાં. તો એમાં અલગ અલગ રાજાઓની વાત કરવામાં આવી છે. અને જો તમે ડિટેલમાં તમે જ્યારે ઘરે જઈને તમે ટાઈમ મળે ત્યારે જો તો દરેક રાજાનું બેકગ્રાઉન્ડ મેન્શન કરવામાં આવ્યું છે. પછી એ લોકોની હિસ્ટ્રી છે કે ભાઈ એ લોકોએ જ્યારે રાજ કર્યું ત્યારે એ લોકો કઈ રીતે રાજ કર્યું અને એનું પરિણામ શું હતું. અને ઘણા બધા રાજાઓની વાત કરવામાં આવી છે. મારી માટે શું ઇન્ટરેસ્ટિંગ હતું કે દરેક રાજાનું નામ પહેલામાં મેન્શન કરવામાં આવ્યું છે અને બીજી જ કલમમાં કે છે એની માતાનું નામ આ હતું. મને થયું હવે આ તો રાજાઓ છે, એની માતા શું હોય એનાથી આપણને શું લેવા દેવા. પણ તે છતાં પ્રભુએ રાજાઓની માતાનું નામ બાઇબલમાં મેન્શન કરવામાં આવ્યું છે. જસ્ટ ઇમેજિન, જો તમે યોશાફાટ જોશો તો એની માતાનું નામ હતું અઝુબા, યોવાશની માતાનું નામ હતું સિબિયા, ઉઝિયાની માતાનું નામ હતું યખીલિયા. અને બીજો કાળોત્રામ 24:2 આવી રીતે લખવામાં આવ્યું છે કે યોવાશ રાજા થયો ત્યારે તે 7 વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં 40 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ સિબિયા હતું. યોવાશને યહોયાદાના યાજકની હયાતીમાં યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. માતાનું નામ મેન્શન કરવામાં આવ્યું છે અને બીજી જ કલમમાં શું કહે છે કે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. કોની અસરો? માતાની અસરો. કેમ કે જો તમે બીજો 2 ક્રોનિકલ્સમાં પણ એવા એક બહુ ભયંકર માતાની વાત પણ કરવામાં આવી છે. બીજો કાળોત્રામ 2 ક્રોનિકલ્સ
22 અને એની બીજી ને ત્રીજી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે અહાઝિયા રાજા થયો ત્યારે તે 42 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 1 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ અથાલિયા હતું. તે અમરોનની પુત્રી હતી. તે પણ અહાબના કુટુંબને માર્ગે ચાલ્યો કેમ કે તેની માં તેને દુષ્કૃત્યો કરવાની સલાહ આપતી હતી. અને તમે જો આ જ અધ્યાય આગળ જો તો એવું લખવામાં આવ્યું છે કે અથાલિયાના લીધે ખાલી અહાઝિયા રાજા જ નહીં પણ એમનું આખું કુટુંબ એ નાશ પામે છે. અને એ રાજા ખાલી 1 જ વર્ષ સુધી રાજ કરી શકે છે. એટલી ખરાબ પરિસ્થિતિ. અને એટલા માટે માતાઓની જે અસરો હોય છે ને એ બહુ જ ગજબ અસરો હોય છે. એટલા માટે અબ્રાહમ લિંકન એવું કહે છે કે નો વન ઇઝ પુઅર હુ હેઝ ગોડલી મધર. કોઈ ગરીબ નથી. જો માતા એની ખ્રિસ્તી વિશ્વાસમાં હોય તો કોઈ જ માણસ એ ગરીબ નથી. અને કદાચ તમને એવું થાય કે ભાઈ તું તો માતા નથી એટલે તને ના ખબર પડે, પણ મને ખબર છે કે તમે કદાચ કંટાળી ગયા હશો, કે તમે થાકી ગયા હશો, તમને ફ્રસ્ટ્રેશન આવી ગયું હશે, વર્ક લાઈફ બેલેન્સ કરવું અઘરું હશે, હોમમેકર તરીકે કદાચ બીજા ચેલેન્જીસ હશે, પણ એ બધામાં પ્રભુ પર આધાર રાખો. કેમ કે જેમ મેં પહેલા કીધું કે બિબ્લિકલ મધર્સ આર નોટ પરફેક્ટ. કેમ કે કોઈ માતા પરફેક્ટ નથી. અને કેમ પરફેક્ટ નથી? કેમ કે આપણે દરેકને પ્રભુની જરૂર પડે છે. આપણે પ્રભુને આધાર રાખ્યા વગર આપણે જીવન જીવી જ નથી શકતા. અને એટલા માટે તમારી અગ્રીમતા એ બહુ જ અગત્યની છે. એની સાથે શિક્ષણમાં બાળકને ઉછેરવું. અને જ્યારે હું શિક્ષણની વાત કરું છું ત્યારે એ પત્નીની કે માતાની એકલાની જવાબદારી છે જ નહીં. બાઇબલમાં એવું કઈ જગ્યાએ લખવામાં આવ્યું નથી. કેમ કે યહોશુઆના 24મા અધ્યાયમાં જો કે જે કલમ આપણને બધાને યાદ હશે, યહોશુઆ શું કહે છે? પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. એણે પોતે લીડ લીધી કે હું મારા કુટુંબને પ્રભુના માર્ગમાં કઈ રીતે ચાલવાનું છે હું શીખવાડીશ. પિતા તરીકે, પતિ તરીકે આપણે લીડ લેવાની પણ જરૂર છે. અને ટીમ વર્કમાં હોવું એ બહુ જ અગત્યનું છે. કેમ કે ઘણી બધી વાર આપણે એવું સાંભળીએ છીએ કે મને તો મારી મમ્મીએ જ ઉછરી હતી, અથવા કે મને તો મારા મમ્મીએ જ, અમારા ઘરમાં ખાલી મમ્મી જ પ્રાર્થના કરાવે, અમારા ઘરમાં મમ્મી જ બધું કરે. ના, પ્રભુનું વચન કહે છે કે પતિ અને પત્ની, માતા અને પિતાની જવાબદારી છે કે બાળકને પ્રભુના વચનમાં ઉછરે. જો મને એવું પૂછવામાં આવે કે મારી બેસ્ટ ચાઇલ્ડહુડ મેમરીઝ કઈ હતી, તો મેં મારા મા બાપને બંનેને સાથે, અંગત જીવન હોય કે આત્મિક જીવન હોય, બંનેને હંમેશા સાથે એઝ અ ટીમ જોયા છે. મેં અને સેમીએ, મારું ભાઈનું નામ સેમી છે, બેન અને સેમીએ નાનપણથી અમારા બંને મા બાપને પ્રભુની આગળ ઘૂંટણે પડીને આંસુ સહિત અમારી માટે રડતા જોયા છે. મારી એક્ઝામ હોય 12th ની 10th ની, હું લિટરલી જોઉં કે મારા મા મારી માટે પ્રાર્થના કરે છે. અને એવું આજે આપણા બાળકો જોવે છે. અને એટલું જ નહીં, પણ ઘરમાં પણ, રસોડામાં પણ, જ્યાં પણ કાર્યક્રમોમાં મેં હંમેશા મારા મમ્મી પપ્પાને બંનેને સાથે જોયા છે. કોઈ એકલી વ્યક્તિ મેં નથી જોઈ. અને એ જ મોડેલ આજે મારા જીવનમાં છે ને સેમીના જીવનમાં છે. જ્યારે મારા ભાઈને ભાભી કામ કરતા હોય ત્યારે they always work as a team. અને જ્યારે હું ને શોન, ઘણી બધી વાર લોકો મને પૂછે કે તું આટલું બધું કઈ રીતે કરી શકે છે, પણ શોનનો સપોર્ટ, શોનની જે કોન્સ્ટન્ટ એમનું પ્રોત્સાહન, કેટલી બધી જગ્યાએ અમે એઝ અ ટીમ જ કામ કરીએ છીએ. અને એટલા માટે એ ટીમ વર્ક હોવું બહુ અગત્યનું છે. અને એની સાથે જ ખાલી પતિઓ માટે નહીં, પણ મા બાપ તરીકે અને સાસુ સસરા તરીકે પ્રભુએ તમને ગ્રાન્ડ કિડ્સ આપ્યા છે, એ તો પ્રભુ તરફથી આશીર્વાદ છે. એ માત્ર ને માત્ર પ્રભુનો આશીર્વાદ છે. પણ એની સાથે જ પોતાના છોકરો હોય કે વહુ હોય કે દીકરી હોય કે જમાઈ હોય, એની માટે સારા શબ્દો વાપરવા, એની માટે પ્રાર્થના કરવી, એમની સાથે પ્રાર્થના કરવી, એ પણ બહુ જ અગત્યની છે. કેમ કે ઘણી બધી વાર દાદા દાદીનો સંબંધ ખાલી બાળકો ગ્રાન્ડ કિડ્સ જોડે સારો હોય, પણ પછી છોકરા કે વહુ અથવા દીકરી કે જમાઈ જોડે સારું ના હોય, એ પણ યોગ્ય નથી. મને હજુ બી યાદ છે કે જ્યારે હું અહીંયા અમેરિકામાં આવી હતી ત્યારે મારા બહુ બધા રોટેશન્સ બાકી હતા, મારી એક્ઝામ્સ હતી. અને યુઝ્યુઅલી મારી એક્ઝામ્સ 8-8 કલાકની હોય, 2-2 દિવસે. ત્યારે મને ઘરમાં એટલો કામ કરવાનો એટલો સમય નહોતો મળતો. ત્યારે મને હજુ બી યાદ છે, મારા સાસુ અહીંયા, મારા મમ્મી અહીંયા, એ સવારે 5 વાગે ઉઠે અને મારી માટે બ્રેકફાસ્ટ બનાવે. અને એટલું જ મને યાદ નથી કે ચલો ખાવાનું તો બનાવે, બટ એની સાથે મને શું યાદ છે કે સામેથી મને કહે કે હું તારી માટે પ્રાર્થના કરાવું, આજ તારી એક્ઝામ છે તો. અને એ સારા શબ્દો કે તું કરી શકીશ. અને એ બાબતો એમની હું કદી જીવનમાં નથી ભૂલી શકવાની. અને એટલા માટે આજે આપણે આપણા દીકરાઓ માટે, આપણી વહુઓ માટે આપણે સારા શબ્દો બોલીએ. કેમ કે પ્રભુનું વચન અને પ્રભુ એને માન આપે છે. અને એટલા માટે આપણે 2 અગત્યના પડાવ જોઈ ગયા. એક તો છે રાહ જોવાના વર્ષો અને કાર્ય કરવાના વર્ષો, વેઇટિંગ યર્સ. અને જો તમે આજે વર્કિંગ યર્સમાં છો, કદાચ ટૂંક સમયમાં તમને બાળક થશે, પણ પ્રભુને અગ્રીમતા આપજો, પ્રભુ પર આધાર રાખજો. અને એની સાથે જ તમારી પ્રાર્થના
અને પતિ પત્ની તરીકે એઝ અ ટીમ વર્ક એ બહુ અગત્યનું છે. છેલ્લી જે 2 બાબતો આપણે જોવા માંગીએ છીએ એ ત્રીજો અગત્યનો પડાવ છે વીનિંગ યર્સ. હવે વીનિંગ નું એકચ્યુઅલ લિટરલ સેન્સમાં તો ડેફિનેશન એ થાય કે જ્યારે માતા એ ધાવણ છોડાવે અથવા દૂધ છોડાવે અને પછી એ ટ્રાન્ઝિશન કરે સોલિડ ફૂડમાં, એને વિનિંગ આપણે કહીએ છીએ, બરાબર, ઇંગ્લિશમાં. પણ એનો અર્થ એ બી થાય છે તો વિથડ્રોઈંગ ફ્રોમ વન્સ ડિપેન્ડન્સી. એટલે જ્યારે બાળક નાનપણથી નાનું હોય ત્યારે એની માતા ઉપર કમ્પ્લીટલી આધાર ધરાવતું હોય, પણ ધીરે ધીરે આપણે બાળકને અલગ થવા દઈએ છીએ કે જેથી પોતે સ્વતંત્ર બને, એ ખાતા શીખે, જીવતા શીખે, એ પોતાનું ધ્યાન રાખતા શીખે. એટલે ધીરે ધીરે આપણે એને અલગ કરીએ છીએ. હવે કોઈ પણ સમયમાં, કોઈ પણ ઉંમરે અને કોઈ પણ પડાવમાં આ વિનિંગ યર્સ, બાળકથી અલગ રહેવું માતા તરીકે અઘરું છે. અને જ્યારે હું એવું કહું છું કે દૂર રહેવું કે અઘરું રહેવું, સંબંધમાં તિરાડ પડવાની વાત નથી કરતી. સંબંધ એ માતાનો દીકરાનો, માતાનો દીકરીનો એ જ હોય, પણ જ્યારે એ અભ્યાસને માટે, નોકરીને માટે, કુટુંબ જીવન સ્થાપવાને માટે જ્યારે માથી દૂર જાય છે ને, ત્યારે દરેક માતાને માટે અઘરું છે. અમેરિકામાં તો આપણે બધા એ ટર્મથી આપણે એ ટર્મ જાણીએ છીએ જેને એમ્પ્ટી નેસ્ટ આપણે કહીએ છીએ, રાઈટ? જ્યારે એની સ્કૂલિંગ પતી જાય, પછી કોલેજમાં બાળક ઘરની બહાર જાય, અને દરેક માતા માટે અઘરું છે. પણ બાઇબલમાં 2 બહુ અજાયબ વાર્તાઓની વાત આપણને જોવા મળે છે, અને બંને માતાઓની વાત આપણે આજે શાસ્ત્ર વચનમાં જોઈ. પહેલી તો હન્ના. હવે હન્નાનો વેઇટિંગ પીરિયડ એ બહુ જ લાંબો હતો, પણ એને પ્રભુને પ્રોમિસ આપી હતી કે પ્રભુ તમે મને બાળક આપશો તો હું એને તમારી સેવામાં આપીશ. તો જો તમે પહેલું સમુએલ એનો 1લો અધ્યાય 22મી કલમમાં જુઓ તો એમાં લખવામાં આવ્યું છે કે તેણે પોતાના પતિને કહ્યું કે છોકરાની ધાવણ છોડાવ્યા પછી હું તેને લઈ જઈશ કે તે યહોવા સમક્ષ હાજર થઈને સદા ત્યાં રહે. અને ઇંગ્લિશ બાઇબલમાં તો એકચ્યુઅલીમાં વીન એ શબ્દ વાપરવામાં આવ્યો છે કે એને ધાવણ છોડાવ્યો અને થોડાક વર્ષો જ્યારે સમુએલની પાસે રહી, પણ પછી એણે શું કર્યું? એ બાળકને મંદિરમાં મૂકી આવી, અને ત્યાં લખવામાં આવ્યું છે કે સદા ત્યાં રહે. અને એ જ રીતે યોખેબેદ કોણ હતું? એ હતી મૂસાની માં. હવે એનું મેન્શન બહુ બધી જગ્યા નથી કરવામાં આવ્યું, અને એનું નામ આઈ થિંક 1 કે 2 જગ્યાએ જ કરવામાં આવ્યું છે. નિર્ગમનના 6ઠા અધ્યાયમાં એનું નામ મેન્શન કરવામાં આવ્યું છે. પણ આજે આપણે જે શાસ્ત્ર વચન વાંચ્યું એમાં આપણે જોયું કે યોખેબેદ એ મૂસાને સંતાડ્યો 3 મહિના સુધી, કેમ કે ત્યારે ફારૂન રાજાના કાયદા બહુ કઠણ હતા. અને એના પછી જ્યારે ફારૂન રાજાની દીકરી એ મૂસાને શોધે છે, અને ત્યારે મૂસાની બહેન બહુ સ્માર્ટલી કહે છે કે ભાઈ તમને કોઈ મદદ કરવા માટે, ધાવણ કરવા માટે કોઈ હિબ્રુ બાઈ જોઈએ છે, અને પોતાની માને જ લઈને આવે છે. એટલા માટે તમે જસ્ટ ઇમેજિન કરો કે માતા તરીકે એને ધાવણ આપવું, અને પછી એને ઉછેરવો, અને પછી મહેલમાં મૂકી આવો. પણ પ્રભુનું વચન કહે છે કે એની માતા એને મહેલમાં મૂકી આવી કે જેથી એ ફારૂન રાજાની જે દીકરી હતી એનો છોકરો થઈને રહે. મને જ્યારે હું આ વાર્તા વાંચતી હતી ત્યારે હું ઇમેજિન કરતી હતી કે હું તો માતા નથી, પણ તો બી મને ધ્રુજારી છૂટી કે આટલું નાનું બાળક હોય અને કે અલગ થઈ જવાનું કેટલું અઘરું લાગે. પણ પ્રભુના એક સેવક કહે છે કે યોખેબેદ ખાસ કરીને એ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ મધર છે. એનો મેન્શન એક બી જગ્યા નથી કરવામાં આવ્યો, પણ તે છતાં હન્ના અને યોખેબેદની એ વિશ્વાસ, એ લોકોની એ હિંમત કે ના અમે એમને જવા દઈશું તો પ્રભુ એમને વાપરશે. અને એટલા માટે આજે કદાચ આપણે સમુએલની અને મૂસાની વાત સાંભળીએ છીએ, એ કોના લીધે શક્ય બન્યું? એ માતાઓના લીધે શક્ય બન્યું. એ માતાઓએ એમને પ્રભુની સેવામાં જવા દીધા કે જેથી પ્રભુનો હેતુ પરિપૂર્ણ થાય. એટલે કદાચ આજે તમારું ઓલરેડી એ વિનિંગ યર્સ, અલગ થવાના વર્ષો તમારા પૂર્ણ થઈ ગયા છે, કે તમે ઓલરેડી એક્સપિરિયન્સ કરી ચૂક્યા છો, કે તમે ટૂંક સમયમાં એક્સપિરિયન્સ કરવાના છો. અને અઘરું ને વેદનારૂપ તો છે જ. બાળકથી અલગ થવું કોઈ પણ ઉંમરે અઘરું છે, પણ પ્રભુ પર વિશ્વાસ કરો. ટ્રસ્ટ ઇન ગોડ એન્ડ ટ્રસ્ટ ઇન યોર ટીચિંગ્સ. તમે જે શિક્ષણ આપ્યું છે એની પર વિશ્વાસ કરો, અને એની સાથે જ તમારી પ્રાર્થનાઓ રોજ તમારા બાળકોને પ્રભુના રક્ષણમાં સોંપો. કેમ કે તમને એવું લાગશે કે દુનિયા તો બહુ જ અઘરી છે અત્યારે, કઈ રીતે બાળકથી અલગ થવાય. ચોક્કસ અઘરી છે જ, આજનું કલ્ચર અઘરું છે, પણ કોન્સ્ટન્ટલી સરેન્ડર ધેમ ઇન ગોડ્સ પ્રોટેક્શન. હું મોટા ભાગના વર્ષો મારા મમ્મીની પપ્પાની સાથે રહી. મારી હોસ્ટેલ બી 5-10 મિનિટ જ અલગ હતી, એટલે ઓનેસ્ટલી મમ્મી પપ્પા કાઇન્ડ ઓફ રોજ જોવા આવતા હતા, એટલે હું તો એવું કહી જ ના શકું કે હું બહુ લાંબા સમય સુધી મારા મા બાપની અલગ રહી છું. પણ જ્યારે અમેરિકા આવવાનું થયું ત્યારે મારા મમ્મીની શારીરિક મર્યાદાઓ પણ ખાસી બધી છે, એટલે એમની માટે તો બહુ જ અઘરું હતું. પણ પ્રભુએ એમને તૈયાર કરી, એમણે પ્રભુ પર વિશ્વાસ કર્યો. પણ આજની તારીખમાં પણ રોજ મારા મમ્મીની કોઈ કલમ આવશે, મારા મમ્મીની કોઈ ઓડિયો પ્રેયર આવશે, અને એમને તો એટલું વોટ્સએપ કે ટેકનોલોજી આવડતી નથી,
તો પણ એક કલમ લખતા 2 કલાક કરે, પણ 2 કલાક પછી બી મને કલમ મોકલશે. આજે આપણા બાળકો દૂર છે કે પાસે છે? આપણે એમને પ્રભુના વચન દ્વારા ઉત્તેજન આપીએ છીએ, અને દૂર જવાની રાહ ના જોઈ, પણ અત્યારથી જ પ્રભુના વચનમાં એમને ઉત્તેજન આપવું, પ્રભુની પ્રાર્થનામાં ઉત્તેજન આપવું, એમની માટે ઓડિયો પ્રેયર્સ મોકલો, કે કોઈ પ્રકારની પ્રાર્થના કરો એમની માટે, કેમ કે તમે એમને જો પ્રભુના રક્ષણમાં સોંપશો તો પ્રભુ એમનું રક્ષણ કરશે જ. અને એની સાથે જ આ વર્ષોમાં ખાસ કરીને બાળકો તરીકે આપણી માટે એવું ઉત્તેજન છે, આપણી માટે એ પડકાર છે કે આપણે મા બાપને આધીન રહીએ. કેમ કે ઘણી બધી વાર કેવું થાય છે કે એક વખત જ્યારે બાળક સ્વતંત્ર થઈ જાય છે પછી મા બાપની કોઈ પડી જ નથી હોતી. પણ પ્રભુનું વચન નિર્ગમનમાં શું કહે છે કે તારી માનું અને તારા બાપનું સન્માન કર. અને એનો આશીર્વાદ શું છે કે તને પ્રભુએ જે દેશ આપ્યો છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થશે. હવે પ્રભુના એક અભ્યાસી કહે છે કે દીર્ઘ થશે, લાંબુ થશે એટલે શું? પ્રભુ આપણને હું 60 વર્ષ જીવવાનો હોય તો એના બદલે મને 110 વર્ષ આપશે એવું ના. લાંબુ થશે આયુષ્યનો અર્થ એ કે પ્રભુએ તમારી માટે જે વર્ષો નિશ્ચિત કર્યા છે એ વર્ષોમાં પ્રભુ તમને આશીર્વાદિત કરશે. એ 60 વર્ષની ઉંમરના પ્રભુએ તમારી માટે નિશ્ચિત કર્યા હોય કે 70 વર્ષનું, પણ એ વર્ષોમાં પ્રભુ તમને સંભાળશે. એ પ્રભુ તરફની પ્રોમિસ છે. અને એટલા માટે તમારે મા બાપનું સન્માન કરો. કેમ કે મને એવું થાય કે પ્રભુએ મને કઈ રીતે અમેરિકા જો દેશ આપ્યો હશે, એટલે આટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપી હશે, પણ એ મા બાપની જે સેવા કરી હતી, એ મા બાપનું જે માન રાખ્યું હતું ને, અને એનો બદલો આજે પ્રભુ આપે છે, એનો ફળ આજે પ્રભુ આપે છે. અને એટલા માટે તમે કોઈ બી પરિસ્થિતિમાં હો પણ મા બાપનું સન્માન કરો. કેમ કે ઇટ ઇઝ વેરી ઇઝી કે એમની સામે આમ તેમ બોલી જવું, ગુસ્સામાં બોલી જવું, એ તો બહુ ઇઝી છે. જે સૌથી અઘરું છે એ જ છે કે સન્માન કરવું. પણ પ્રભુએ આપણને એ જ ટાસ્ક સોંપ્યો છે કે ભાઈ સન્માન કરવું. અને એટલા માટે 3 અગત્યની પડાવ આપણે જોયા: વેઇટિંગ યર્સ, વર્કિંગ યર્સ અને વિનિંગ યર્સ. અને જે છેલ્લો પડાવ છે એ તો છે વોન્ટિંગ યર્સ, એટલે ઝંખનાના વર્ષો. જીવનના પાછલા વર્ષોમાં જ્યારે બાળકો મોટા થઈ જાય અને બાળકોના બાળકો મોટા થઈ જાય ત્યારે શારીરિક મર્યાદાઓ, ઉંમરના લીધે મર્યાદાઓ, માનસિક મર્યાદાઓના લીધે પ્રેમની ઝંખના થાય કે કોઈ મારી જોડે બેસે, કોઈ મારી જોડે વાતો કરે, કોઈ મને કંઈક કહે. એ ઝંખના થવી બહુ સ્વાભાવિક છે. પણ આ સમયમાં તમારી વેલ્યુ ઓછી નથી થઈ જતી, માતા તરીકે કે સ્ત્રી તરીકે. આ સમયમાં પણ તમારી પ્રાર્થનાઓ એ બહુ અગત્યની છે. પ્રભુના એક સેવિકા જે પ્રભુની માટે બહુ અજાયબ રીતે વપરાયા, એમની મંડળીમાં, ઘણા બધા દેશોમાં, એમની ઓર્ગેનાઇઝેશન દ્વારા. એમને એક વખત અને રિટાયર થઈ ગયા પછી મંડળીના એક સભ્ય આવીને પૂછે છે કે હવે તમે રિટાયર થઈ ગયા, તો તમારી સેવાઓ પૂર્ણ થઈ ગઈ, તો હવે તમે શું કરશો? કેમ કે તમે તો આખું જીવન કામ કર્યું છે, હવે તમે એકલા રહો છો, તમારા પતિ પણ અવસાન પામ્યા છે, તો તમે હવે શું કરશો? અને એ પ્રભુની સેવિકા એવો જવાબ આપે છે કે ચોક્કસ હું મંડળીમાં તો રિટાયર થઈ ગઈ છું, મારા ઓર્ગેનાઇઝેશનથી તો રિટાયર થઈ ગઈ છું, પણ મા તરીકેની મારી જે જવાબદારી છે, મા તરીકેનું મારું જે સેવા છે ને, એ છેલ્લા જીવનના છેલ્લા શ્વાસ સુધી મને પ્રભુએ કરવાની તક આપી છે. અને એટલા માટે આજે કદાચ એમને મળવા ના જઈ શકું, કે આજે એમની સાથે કદાચ વાતચીત તો રોજ ના કરી શકું, પણ મારી ડાયરીમાં મેં મારા બધા જ ગ્રાન્ડ કિડ્સના, બધા જ કિડ્સના નામ લખ્યું છે અને હું રોજ એમની માટે પ્રાર્થના કરું છું. અને એટલા માટે તમે આજે ભલે જીવનના છેલ્લા વર્ષોમાં છો કે કદાચ આવનાર સમયમાં આવશો, પણ તમારી પ્રાર્થનાઓ બહુ મૂલ્યવાન છે. અમારા દાદી છે અહીંયા, એ અમે લોકો ઘણી બધી વાર સંબંધ રાખવામાં પાછા પડી જાય, કેમ કે અમે ટેક્સ ના કરીએ, ફોન ના કરીએ, પણ એ આખા કુટુંબને ફોન કરશે, ટેક્સ કરશે, અને ઘણી બધી વાર 1-2 વાર તમે લોકો ફોન જવાબી દે, એમને થાય કે પછી ઉપાડી લઈશું, ચાલશે, પણ એ હંમેશા એક જણને ફોન કરે, એક જણને મેસેજ કરે, ભલે લોકો રિસ્પોન્ડ કરે કે ના કરે. એટલા માટે પ્રભુએ તમને જવાબદારી સોંપી છે, અને એ જવાબદારી અદા કરવી આપણી માટે બહુ અગત્યનું છે. તમારી પ્રાર્થનાઓ, તમારું જે તેડું છે એ જીવનના છેલ્લા શ્વાસ સુધી છે. અને એની સાથે જ આ પડાવમાં જે અગત્યની બાબત બાળકો માટે બી એ છે કે મા બાપનું સન્માન કરીએ. એ બાબતમાં હું બીજી વાર એટલા માટે ભાર મૂકીશ કેમ કે મારી માટે બહુ અજાયબ પ્રકટીકરણ હતું કે બાઇબલમાં એવું લખ્યું છે કે તારી માનું ને બાપનું સન્માન કર. હવે એમાં પ્રભુએ કોઈ કન્ડિશન નથી આપી કે ભાઈ ઘરડા હોય તો જ સન્માન કર, કે જુવાન હોય તો જ સન્માન કર, સારા હોય તો જ સન્માન કર. એવી પ્રભુએ કોઈ જ કન્ડિશન નથી મૂકી. પ્રભુએ કીધું છે સિમ્પલ વર્ડ્સમાં તારી માને અને તારી બાપનું સન્માન કર. અને એટલા માટે ઘણી બધી વાર આપણને એવું થાય કે આ તો કંઈ માનતા નથી, આ તો કંઈ સાંભળતા નથી, આ તો આવું કરે છે, પેલું કરે છે. પણ પ્રભુનું વચન કહે છે કે જુવાન હોય કે ઘરડા હોય, ગમે કે ના ગમે, અમુક એવી બાબતો એમની સારી હોય કે ખરાબ હોય, પણ આપણી જવાબદારી એ છે કે આપણે સન્માન કરીએ, અને એનું ફળ પ્રભુ આપણને આપશે. કેમ કે ઈસાકની જો વાત જોઈએ આપણે જૂના કરારમાં, તો મને એવું થાય કે
ઇબ્રાહિમ અને સારા તો ઓલરેડી વોન્ટિંગ યર્સમાં હતા, એ લોકો તો ઓલરેડી ઘરડા હતા, એ લોકો તો ઓલરેડી પાછલા સમયમાં હતા. પણ જ્યારે ઇબ્રાહિમ ઈસાકને પર્વત પર લઈ જાય છે અને ઓફરિંગ કરવા, ત્યારે ઈસાક એક શબ્દ નથી બોલતો, એ ચૂને ચા નથી કરતો, એ શાંતિથી એના બાપને આધીન થાય છે. અને એટલા માટે તમારી આધીનતાનો આશીર્વાદ પ્રભુ આપે છે. કદાચ મા બાપ, આપણે એવું કહી શકીએ કદાચ મારી મા બાપમાં અમુક અપૂર્ણતા છે તો મા બાપ એ આશીર્વાદો તમને નહીં આપી શકે, પણ પ્રભુ ચોક્કસ એ બદલો ને ફળ તમને આપશે. અને એટલા માટે 4 અગત્યના પડાવ: વેઇટિંગ યર્સ, વર્કિંગ યર્સ, વિનિંગ યર્સ અને વોન્ટિંગ યર્સ. રાહ જોવાના વર્ષો, કાર્ય કરવાના વર્ષો, અલગ થવાના વર્ષો અને ઝંખનાના વર્ષો. અને દરેક સ્ત્રી આ પડાવમાંથી ચોક્કસ પસાર થાય છે. અને આજે આપણે જોઈએ કે સંઘર્ષો પણ છે, પણ આ પડાવમાંથી પ્રભુના વચન દ્વારા આપણે કઈ રીતે આ પડાવમાં પાર ઉતરી શકીશું. અને એની સાથે જ જેમ મેં કીધું કે સ્ત્રીની એકલીની જવાબદારી નથી, એ પતિ અને કુટુંબ, એ મા બાપ, સાસુ સસરા, દાદા દાદી અગત્યનો ફાળો ભજવે છે. અને હું ખાસ કરીને વારંવાર એવું કહું છું, સ્ત્રી, હું માતા નથી કહેતી, હું સ્ત્રી કહું છું એટલા માટે કેમ કે મધરહુડ ઇઝ નોટ અ ટાઇટલ અને મધરહુડ ઇઝ નોટ પરફેક્ટ, પણ મધરહુડ ઇઝ અ બ્લેસ્ડ કોલિંગ ફ્રોમ ગોડ. એ માતૃત્વ એ કોઈ શીર્ષક નથી કે માતૃત્વ એ પરફેક્ટ નથી, જેમ આપણે ઓલરેડી આગળ જોઈ ગયા, પણ માતૃત્વ તો દરેક સ્ત્રીને પ્રભુ તરફથી અપાયેલું તેડું છે. દરેક સ્ત્રીને એટલા માટે કેમ કે bearing the child might be God's plan for some women and might not be God's plan for some women. બાળકને જન્મ આપવો એ પ્રભુનો પ્લાન હશે, પ્રભુની યોજના હશે. અમુક સ્ત્રીઓ માટે પ્રભુની યોજના નહીં હોય, પણ મધરલી લવ is the gift and God's purpose for all the women. બટ માતૃત્વનો જે પ્રેમ છે એ પ્રભુનો હેતુ છે અને પ્રભુની ભેટ છે દરેક સ્ત્રીને, દરેક છોકરીને. એ તમે 16 વર્ષના હોય કે 60 વર્ષના હોય, એ દરેક સ્ત્રીને પ્રભુએ આપ્યો છે. અને એટલા માટે તમારો એ માતૃત્વના પ્રેમ દ્વારા તમે એટલી મોટી અસરો આજે ઊભી કરી શકો છો. તમે જ્યાં પણ છો, જેમ પ્રાર્થનામાં વાત કરવામાં આવી ફ્લોરન્સ નાઇટિંગેલ, રાઈટ, એ નર્સ હતી, પણ તે છતાં એ માતૃત્વના પ્રેમ દ્વારા કેટલી બધી અસરો ઊભી કરી. છેલ્લું ઉદાહરણ આપીને હું બંધ કરીશ. એક વખત બાઇબલ સ્ટડી પૂર્ણ થઈ અને ત્યારે બધા મિત્રો એ ડિસ્કસ કરવા માટે ઉભા રહ્યા હતા. અને એમાં બધા એ લોકો એકબીજાને પ્રશ્ન પૂછે છે કે ભાઈ આપણે આજે એ ડિસ્કશન કરીએ કે સૌથી સારું અથવા કે બધાનું ફેવરેટ બાઇબલ વર્ઝન કયું. સૌથી પહેલો મિત્ર કહે છે મારું ફેવરેટ બાઇબલ વર્ઝન તો કેજેવી, કેમ કે કેજેવી એ સૌથી સ્ટાન્ડર્ડ, સૌથી ઓથેન્ટિક અને એકચ્યુઅલ ટ્રાન્સલેશન કહેવાય એને. પછી બીજો મિત્ર એવું કહે છે કે કેજેવી તો બરાબર છે, પણ એનકેજેવી એટલા માટે સારું છે કેમ કે કેજેવી સમજવું બહુ અઘરું છે, જ્યારે એનકેજેવી સમજવું સહેલું છે, એ થોડુંક મોડર્ન છે અને ઇટ ઇઝ ક્લોઝ ટુ કેજેવી. તો કે હું તો એનકેજેવી પ્રિફર કરું. તો બીજો મિત્ર એવું કહે છે કે એનકેજેવી કેજેવી છોડો, એનઆઈવી સૌથી સ્ટાન્ડર્ડ છે. તમે દુનિયાના કોઈ બી ખૂણામાં જાઓ, લોકો પાસે કેજેવી કે એનકેજેવી હોય કે ના હોય, બધા પાસે એનઆઈવી તો હશે જ. એટલે કે એનઆઈવી એ સૌથી સ્ટાન્ડર્ડ ટ્રાન્સલેશન છે. પછી ચોથો ફ્રેન્ડ કહે છે કે ભાઈ જો જેન્ઝી અને મિલેનિયલ્સ માટે તો સૌથી બેસ્ટ ટ્રાન્સલેશન છે કે અમેરિકા સ્ટાન્ડર્ડ વર્ઝન ટ્રાન્સલેશન, કે એ એટલું બધું મોડર્ન છે, એટલું પ્રેક્ટિકલ છે, સમજવા માટે કે સુવાર્ત આપવા માટે સૌથી સારું વર્ઝન છે. અને ત્યારે છેલ્લો મિત્ર એવું કહે છે, બધા પૂછે છે કે ભાઈ તારું કયું છે, તું તો બોલ. અને એ છેલ્લો મિત્ર એવું કહે છે કે મારું ફેવરેટ ટ્રાન્સલેશન એ મારી મધર્સ ટ્રાન્સલેશન છે. એટલે બધા હસવા માંડે છે કે તારા મમ્મીએ બી ટ્રાન્સલેટ કર્યું છે. તો કે મારા મમ્મીએ જે ટ્રાન્સલેટ એમના જીવનમાં એમની એક્શન્સ દ્વારા કર્યું છે અને જે મારા જીવનમાં એમના શિક્ષણ દ્વારા કર્યું છે ને, એ હું કદી નથી ભૂલી શકતો. આજે હું કેજેવીની કલમો ભૂલી જાઉં, એનઆઈવીની કલમો ભૂલી જાઉં કે એનકેજેવીની કલમો ભૂલી જાઉં, પણ મારી માતાએ મને જે પ્રભુનું શિક્ષણ અનુવાદ કરીને કહ્યું છે, જે બતાવ્યું છે, જે શીખવાડ્યું છે, એ હું કદી ભૂલી શકતો નથી. અને એટલા માટે માતાઓ તરીકે, સ્ત્રી તરીકે તમારી જે શિક્ષણ છે, તમારો જે પ્રેમ છે, એ ખાલી બાળકો સુધી નથી હોતો, પણ એ પેઢી દર પેઢી હોય છે. અને આજે દરેક સ્ત્રીને, મને અને તમને, દરેક સ્ત્રીને પ્રભુએ માતા બનાવી છે. કોઈકની માટે તમે માતા છો. કદાચ તમે બાયોલોજિકલ મધર હો, સ્પિરિચ્યુઅલ મધર હો, અડોપ્ટિવ મધર હો, ફોસ્ટર મધર હો, વિડો મધર હો, સિંગલ મધર હો, પણ પ્રભુએ તમને એ તેડું આપ્યું છે. એ તમે તમારી પાસે બાળક હોય કે તમે આત્મિક માતા હોય, જે મંડળીઓમાં લોકોના કુટુંબોના બીજાના બાળકોમાં અસર કરતી હોય, કે અડોપ્ટિવ માતાઓ કે તમે બીજાના બાળકોમાં અસર કરી હોય, પણ પ્રભુએ તમને તેડું આપ્યું છે અને પ્રભુએ તમને માતૃત્વનો પ્રેમ આપ્યો છે. અને એટલા માટે તમારું જીવન, તમારો પ્રેમ અને તમારી પ્રાર્થના
એ બહુ અગત્યનું છે. મને નથી ખબર કે તમે જીવનના કયા પડાવમાં છો, આ 4 પડાવમાંથી, પણ તમે જે પણ પડાવમાં હો, પ્રભુની ઈચ્છામાં અને પ્રભુની યોજનામાં તમારી જાતને સબમિટ કરજો. એ બહુ જ અગત્યનું છે. અને આજે મધર્સ ડેના દિવસે let us all celebrate the motherly love that God has gifted to all the women. માતૃત્વના દિવસે ખાલી માતાઓને જ નહીં, પણ દરેક સ્ત્રીના જીવનમાં પ્રભુએ જે માતૃત્વનો પ્રેમ આપ્યો છે ને, એની ઉજવણી કરવાની આપણને જરૂર છે. એટલા માટે વિશિંગ યુ ઓલ વેરી હેપી મધર્સ ડે. અને પ્રભુ આપણને બધાને આ વચન સમજવા માટે કૃપા આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા દયાળુ પવિત્ર ઈશ્વર, તમારો બહુ આભાર માનીએ છીએ આજના સમયને માટે ને આ વચનને માટે પ્રભુ, જે તમે અમારી મધ્ય લાયા છો. પ્રભુ, ખાસ કરીને માંગીએ છીએ કે આ વચન કદાચ અમારી માટે સમજવું અઘરું હશે. અમે જીવનના એવા પડાવમાં છે કે જ્યારે અમને બહુ સંઘર્ષો લાગે છે, અઘરું લાગે છે. પ્રભુ, અમને એવું લાગે છે કે નથી થઈ શકતું, અમારી જે પેશન્સ છે ખૂટી ગઈ છે, અથવા કે અમે માતા છે તો માતા તરીકે પ્રભુ અમારી બહુ બધી જવાબદારી છે. ઘણી બધી વાર બાળકો જ્યારે તમારાથી દૂર જતા રહે છે ત્યારે પણ પ્રભુ અમે એ નિષ્ફળતાનો અનુભવ કરીએ છીએ. પણ પ્રભુ, અમે જીવનના કોઈ પણ પડાવમાં હોઈએ તો પ્રભુ અમને તમારી પર આધાર રાખતા શીખવાડો. અને આજે ફરીને એકવાર પ્રભુ, સ્ત્રી તરીકે, માતા તરીકે પ્રભુ, અમે તમારા હાથમાં અમારા જીવનને સોંપવા માંગીએ છીએ ઈશ્વર પિતા. તમે અમારા જીવનમાં કાર્ય કરો, તમે અમને બદલો ઈશ્વર પિતા. અને પ્રભુ, તમે અમને આજે તેડું આપ્યું છે, એ માતૃત્વનો પ્રેમ આપ્યો છે, ત્યારે પ્રભુ એ તેડાને વિશ્વાસુપણે અદા કરવા માટે અમારા દરેકની મદદ કરો પ્રભુ. પ્રભુ, તમે અમને બાળકો આપ્યા હોય કે તમે અમને બીજાના જીવનમાં કાર્ય કરવાની ઈચ્છાઓ આપી, યોજના આપી હોય કે તમે અમને એવી જોબમાં કે વર્ક પ્લેસમાં મૂક્યા છે કે જ્યાં અમે મધરલી લવ બીજાને માટે શેર કરી શકીએ. દરેક જગ્યાએ જ્યાં કંઈ પણ મૂક્યા હોય અને જે કંઈ પણ અમારું ટાઇટલ હોય, પણ એ દરેકમાં પ્રભુ તમે અમારા જીવનમાં અને જીવન દ્વારા તમે કામ કરો કે જેથી તમારું નામ મહિમાવન થાય અને તમારા રાજ્યની વૃદ્ધિ થાય. પ્રભુ, અમે અમારી જાતને તમારા હાથમાં સરેન્ડર કરીએ છીએ. અમારી પ્રાર્થના અને વિનંતી સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન.